નમસ્કાર મિત્રો, જય માતાજી। આપણે વાત કરીએ ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની તો તેને સંતોની ભૂમિ કહેવામાં આવે છે। આપણા સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઈ ગયા છે જેમની કૃપા આજ સુધી આપણા પર બની રહી છે। સૌરાષ્ટ્રમાં જલારામ બાપા નરસિંહ મહેતા, શેઠ સાંગળસા, બાપા સીતારામ, આપા ગીગા, નગાબાઈ અને આઈ સોનલ જેવા ઘણા સંતો થઈ ગયા। આ બધા જ સંતોને જીવન જાગરા દેવની જેમ આ ધરતી પર પૂજાતા હતા ને આજે પણ એમના તપોના પ્રભાવ એ પાવન ધરતી પર જોવા મળે છે। પગ મૂકતાની જ અમે ભરેલા ઓળરા અને આવે તો કહેજો, મારા બાપ પછી ભલે એ તો વીરપુર હોય કે જૂનાગઢ। આજે વાત કરવાની છે ચરણોથી સર્કિટ ફીટ મઢડામાં બેઠેલી માં આઈ સોનલની। સૌરાષ્ટ્રના જૂનાગઢથી 30 કિલોમીટર દૂર આવેલું મઢડા ગામ દેવી આઈ સોનલ બિરાજમાન છે, જે ચારણોની સર્કિટ પીઠ કહેવામાં આવે છે। આ ગામ માતા સોનલના પડચા અને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કારણ બન્યું છે। કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે। તે દેવી સર્કિટ છે। આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે, પરંતુ રોજ હજારો માણસ અહીંયા માતા સોનલના દર્શન આવે છે ને ક્યારે કોઈ ભક્ત ખાલી હાથે નથી જોતા। અને મંદિરોમાં બેઠેલા માતા આઈ સોનલ માની કૃપા અને અવિરત આશીર્વાદ વરસતાની મૂર્તિ જોઈને અવારનવાર ભક્તો પાવન થઈ જાય છે। 2-5 નહીં પણ પૂરા 20 વીઘામાં ફેલાયેલા આ મંદિર ભક્તોનો આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। લોકો મઢડા ગામે બિરાજમાન આઈ સોનલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। વર્ષોથી અહીં સદાવત ચાલી રહ્યું છે। આ ગામમાં અવારનવાર કોઈ ભૂખ્યું જતું નથી। માતા સોનલનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। અહીં અવારનવાર ક્યારેય કોઈ શારીરિક દુઃખ રહેતું નથી। માં સોનલ કહ્યું વગર એના દુઃખ દૂર કરે છે। અહીં ચારણો સિવાય પણ બધી જ જાતિના લોકો દર્શન કરવામાં આવે છે ને આખા ગામના લોકો માતા આઈ સોનલની આરતીનો ઘંટ સાંભળતા જ હોશે માના દરબારમાં હાજરી પુરાવી જાય છે। પોષ મહિનાના સુદ બીજને દિવસે માં આઈ સોનલનો જન્મ થયો હતો, જે આજે આખી દુનિયાભરમાં ઉજવવામાં આવે છે। પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામાં આવે છે। મઢડાથી લઈને દેશ વિદેશ માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાના દર્શન પણ અચૂક આવે છે। આપણા ધર્મગ્રંથોમાં અનેક મહાસિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। ચારણોથી દેશભક્તિ બલિદાનથી તોલે કોઈ ના આવી શકે। ખુદ માતા સરસ્વતીએ ચરણોને દીકરા માન્યા હતા અને ચરણોના કાંઠે હાલમાં પણ માતા સરસ્વતી વાસ કરી રહ્યા છે। એ જ ચારણોના ઘરે માતા ભગવતીમાં સોનલ થઈ જન્મ્યા છે। માં આઈ સોનલ ખૂબ ભગવતીનો સાક્ષાત અવતાર છે। આઈ શ્રી સોનલ માતાએ તેમના જીવનમાં સત્યને માર્ગે જ ચાલ્યા છે। તેમને એ જ જમાનામાં યશ મુક્તિ અભિમાનનું બીડું એકલા હાથે ઝડપાયું હતું। માતા સોનલ ક્યારે કોઈને અન્યાયી ન હતા, ત્યારે દેવતા અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતા જ કંપી જતા હતા। જે પોતાના જીવનમાં માતા સોનલમાં દિવ્ય પ્રસન્નો સાંભળે તે તેનું જીવન જ જીવવાનું બદલી નાખે એટલી તાકાત માના શબ્દોમાં છે। સોનલ માતાએ આજ સમાજના ઘણા પડચા પૂર્યા છે। જે લોકોએ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માતાને સાથ કરે કે તરત જ માતા આઈ સોનલ ભક્તની પુકાર સાંભળી હાજર થઈ જાય છે। આંખના પલકારા જ દુઃખ દૂર કરવાની તાકાત માતા આઈ સોનલ છે। ચિલોવડ સર્કિટ તણો ચારણ ચૂકી ના જાત, જન્મ ના હોત તો જગતમાં મઢડે સોનલ મોરી માત।
મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સોનલ માતા.